નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી અજીવ સેતુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાત ક્વિઝમાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન 1. ગુજરાતમાં કેટલા ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર ઉપલબ્ધ છે? 21,876 ચોરસ કિલોમીટર. પ્રશ્ન 2. ખેડૂત કઈ યોજના હેઠળ છોડનું પાલન પોષણ કરી અને ગુજરાત વન વિભાગની વેચાણ કરે છે? કિસાન નર્સરી યોજના. પ્રશ્ન 3. ગુજરાતમાં ગ્રામ વન યોજના કયા વર્ષે શરૂ થઈ? વર્ષ 1974. પ્રશ્ન 4. પુનિત વન કેટલા વિસ્તારમાં ફેલાયું છે? 6 હેક્ટર. પ્રશ્ન 5. કોટવાડિયા અને વાંસફોડિયાઓને રાહત દરે વાંસ આપવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડશે? પરિક્ષેત્ર વન અધિકારી. પ્રશ્ન 6. વન મહોત્સવ દરમિયાન રોપ વિતરણ યોજના અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓને કેટલા રોપાઓનો વિનામૂલ્યે આપવામાં આવે છે? 2500ની મર્યાદામાં. પ્રશ્ન 7. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર ફાર્મ ફોરેસ્ટ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોની કસ વિનાની કેટલી જમીનમાં વૃક્ષ વાવેતર કરી આપવામાં આવે છે? 1 હેક્ટર. પ્રશ્ન 8. ટીસ્યુ કલ્ચર નીલગિરી ક્લોરીન રોપા વિતરણ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? ખેડૂત. પ્રશ્ન 9. કચ્છના રણમાં વન્યજીવન અભયારણ્યની મુખ્ય પ્રજાતિઓ કઈ છે? જંગલી બિલાડી. પ્રશ્ન 10. પંચમહાલમાં આવેલા જાંબુઘોડા વન અભયારણ્યમાં શેના માટે જાણીતું છે? રીંછ માટે. પ્રશ્ન 11. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિ મળી આવી છે? 3. પ્રશ્ન 12. ગુજરાત સરકાર દ્વારા ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2009. પ્રશ્ન 13. હરિયાળું ગુજરાત કાર્યક્રમ શેના પર પ્રસારિત કરવામાં આવે છે? આકાશવાણી પર. દૂરદર્શનનો મુદ્રાલેખ શું છે? સત્યમ શિવમ સુંદર. પ્રશ્ન 15. ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ કયા મહિનાઓ દરમિયાન ઉજવાય છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી. પ્રશ્ન 16. કયું મંત્રાલય પોલીસ સંગઠનો દ્વારા ગુનાહિત અને ટ્રાફિક નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી ડ્રોન આધારિત કેમેરા સિસ્ટમને નિર્દેશ આપે છે? નાગરિક ઉડ્ડયન મંત્રાલય. પ્રશ્ન 17. જાહેર સ્થળો પર ધૂમ્રપાન કરનારને કેટલા દંડની જોગવાઈ કરવામાં આવે છે? 200 રૂપિયાની. પ્રશ્ન 18. ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેટલા ન્યાયાધીશો છે? 31. પ્રશ્ન 19. વર્ષ 2020માં ભારતે કયા દેશ સાથે હેલ્થ કેર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? USA. પ્રશ્ન 20. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ કયો છે? સામૂહિક કાર્યક્રમ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો કરવો. પ્રશ્ન 21. વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં મેડિકલ કોલેજો છે? ભારત. પ્રશ્ન 22. મા કાર્ડના લાભાર્થી કોણ છે? બીપીએલ કાર્ડ ધારક. પ્રશ્ન 23. આયુષ્યમાન ભારત મિશન શું છે? નેશનલ હેલ્થ પ્રોટેક્ટ મિશન. પ્રશ્ન 24. યોગ પ્રમાણપત્ર માટે કયો અભ્યાસક્રમ પસંદ કરી શકાય છે? BSc યોગ. પ્રશ્ન 25. દેશમાં મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ વાન શરૂ કરનાર પહેલું રાજ્ય કયું છે? ગુજરાત. પ્રશ્ન 26. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશની પ્રથમ ઇટ રાઇટ વોકેથોન ક્યાંથી આયોજિત કરવામાં આવી છે? દાહોદ, ગુજરાત. પ્રશ્ન 27. કઈ યોજના હેઠળ જાગૃતિ ફેલાવવા અને બ્રાન્ડિંગ માટે આગવી ઓળખ ધરાવતા ઉદ્યોગ 4.0ના 5 કેન્દ્રોની મંજૂરી આપવામાં આવી છે? સમર્થ ઉદ્યોગ. પ્રશ્ન 28. નીચેમાંથી કઈ સંસ્થા નિકાસ, ધિરાણ અને વીમા સાથે સંલગ્ન છે? ECGS એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડ. પ્રશ્ન 29. ઇકોનોમી સર્વે 2016 મુજબ ભારતના સંદર્ભમાં ક્રૂડ ઓઇલ પછી આયાત કરવા માટે નીચેમાંથી અન્ય કઈ મહત્વની વસ્તુ છે? સોનું. પ્રશ્ન 30. પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે? બિનખેતી ક્ષેત્રે નવા સૂક્ષ્મ ઉદ્યોગ સાહસ સ્થાપના માટે બેંક ધિરાણ અને સબસિડી પ્રોગ્રામ. પ્રશ્ન 31. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે? પ્લેગ અને પ્લે સુવિધાઓ સહિત સામાન્ય સુવિધા કેન્દ્રો બનાવવા. પ્રશ્ન 32. કેન્દ્રીય ઉર્જા અને કાપડ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? SAATHI. ભારત સરકાર દ્વારા સંકલ્પ માટે લોનની સહાય કોણ પૂરી પાડે છે? વિશ્વ બેંક. પ્રશ્ન 34. ઈ શ્રમ પોર્ટલ નીચેમાંથી ભારત સરકારના કયા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા. પ્રશ્ન 35. ગુજરાત સરકાર દ્વારા વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજનાનો લાભ લેવા લાભાર્થીની મહત્તમ મર્યાદાઓ કેટલી હોવી જોઈએ? 60 વર્ષ. પ્રશ્ન 36. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીએ કઈ યુનિવર્સિટી સાથે ઓનલાઈન એમઓયુ કર્યા છે? વિક્ટોરિયા યુનિવર્સિટી, મેલબોર્ન. પ્રશ્ન 37. સ્કિલ ઇન્ડિયા યોજનાનો મુખ્ય હેતુ શું છે? વ્યાવસાયિક તાલીમ અને પ્રમાણપત્ર આપવું. પ્રશ્ન 38. ITIમાં ઓનલાઈન એડમિશન સિસ્ટમ પોર્ટલનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો છે? 2022થી. પ્રશ્ન 39. કોરોના કાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલા કેટલા લોકોને વંદે ભારત મિશન હેઠળ સ્વદેશ પાછા લાવવામાં આવ્યા હતા? 13,000 લોકોને. પ્રશ્ન 40. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતા વિભાગોના નામ શું છે? લેજિસ્લેટિવ, કાનૂની અને ન્યાય વિભાગ.
પ્રશ્ન 41 અરવલ્લી જિલ્લાની રચના કઈ સાલમાં થઈ હતી? 2013માં. પ્રશ્ન 42 રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ. પ્રશ્ન 43 લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે? લોકસભાના સભ્યો દ્વારા. પ્રશ્ન 44 વિધાનસભાની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે? 500. પ્રશ્ન 45 સાંસદ આદર્શ ગામ યોજના કોણે શરૂ કરી હતી? શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન 46 વીએટીનું પૂરું નામ શું છે? વેલ્યુ એડેડ ટેક્સ. પ્રશ્ન 47 વડાપ્રધાન કેર ફંડની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? નવી દિલ્હી. પ્રશ્ન 48 પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની સ્થાપના કોણે કરી હતી? આરબીઆઈ. પ્રશ્ન 49 ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે? 159. પ્રશ્ન 50 પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા ઈડબ્લ્યુએસ કેટેગરી માટે વાર્ષિક પારિવારિક આવક મર્યાદા કેટલી છે? 3 લાખથી ઓછી. પ્રશ્ન 51 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કયો લાભ મળવાપાત્ર છે? હોમ લોનના વ્યાજ દર પર સબસિડી. પ્રશ્ન 52 સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના કેટલા શહેરોને આવરી લેવામાં આવ્યા છે? 6 શહેરોને. પ્રશ્ન 53 જલ જીવન મિશન હેઠળ કયો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે? હર ઘર નલ છે જલ. પ્રશ્ન 54 ટાઉન પ્લાનિંગનો ઉદ્દેશો છે? આરોગ્ય. પ્રશ્ન 55 સાંસદ આદર્શ ગામ યોજનાના અમલીકરણ માટે નોડલ અધિકારી કોણ છે? જિલ્લા કલેક્ટર. પ્રશ્ન 56 પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? H2O. પ્રશ્ન 57 શેત્રુંજી નદી કયા શહેરમાં આવેલી છે? ભાવનગરમાં. પ્રશ્ન 58 પ્રધાનમંત્રી કૃષિ યોજનાનું સંચાલન કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ. પ્રશ્ન 59 11 કરોડથી વધુ વ્યક્તિગત પારિવારિક શૌચાલયો કઈ યોજના અન્વયે બનાવવામાં આવે છે? સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ. પ્રશ્ન 60 જમીન નોંધણી આધુનિકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે? ડિજિટલ ઇન્ડિયા. પ્રશ્ન 61 ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ SGRYનું પૂરું નામ જણાવો. સંપૂર્ણ ગ્રામીણ યોજના રોજગાર યોજના. પ્રશ્ન 62 ગ્રામ પંચાયતના ઉપસરપંચને કોણ ચૂંટે છે? ગ્રામ પંચાયતના સભ્યો. પ્રશ્ન 63 ગુજરાત રાજ્યમાં કેટલી તાલુકા પંચાયતો છે? 248. પ્રશ્ન 64 વિશ્વનું સૌથી લાંબુ રેલવે સ્ટેશન કયા દેશમાં આવેલું છે? ભારત. પ્રશ્ન 65 નીચેમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે? NH44. પ્રશ્ન 66 નીચેમાંથી કયું બંદર આઝાદી પછી સૌપ્રથમ વિકસિત થયું હતું? કંડલા. પ્રશ્ન 67 શિવરાજપુરનું બીચ ગુજરાતના કયા સ્થળે આવેલો છે? દ્વારકા. પ્રશ્ન 68 મોઢેરાના સૂર્ય મંદિર નિર્માણ કયા યુગમાં થયું હતું? સોલંકી યુગમાં. પ્રશ્ન 69 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? જામનગરમાં. પ્રશ્ન 70 ઇનક્રેડિબલ ઇન્ડિયા 2.0 કોણે લોન્ચ કર્યું હતું? શ્રી રામનાથ કોવિંદ. પ્રશ્ન 71 નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા કેટલી છે? 1,32,000. પ્રશ્ન 72 મહાત્મા મંદિરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? 2011માં. પ્રશ્ન 73 પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY કોણે રજૂ કરી હતી? શ્રી અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન 74 વંદે ભારત એક્સપ્રેસનું બીજું નામ શું છે? ટ્રેન 18. પ્રશ્ન 75 સાથીનું પૂરું નામ શું છે? સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઇમ્પ્રુવમેન્ટ. પ્રશ્ન 76 નાણાકીય વર્ષ 2014-15માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય ફિલોસોફી માટે નીચેની કઈ કેટેગરીનો લાભ મળે છે? સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ. પ્રશ્ન 77 નીચેમાંથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ કયો છે? યુનિક ડિસેબિલિટી આઇડેન્ટિટી કાર્ડ. પ્રશ્ન 78 વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાની યોજના કઈ છે? અટલ વયો અભ્યુદય યોજના. પ્રશ્ન 79 આંગણવાડીઓમાં ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મહિનામાં એકવાર. પ્રશ્ન 80 શિરીષ થાપ માટે પ્રવેશ પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે? રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી NTA. પ્રશ્ન 81 ટેલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી સહાય ચૂકવવામાં આવે છે? 80,000 સુધી. પ્રશ્ન 82 વિદ્યા સહાય યોજનાનો લાભ લેવા માટે શહેરી વિકાસ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે? 68,000. પ્રશ્ન 83 અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે વધુમાં વધુ કેટલી લોન આપવામાં આવે છે? 15 લાખ. પ્રશ્ન 84 ગુજરાતમાં કેટલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે? 36. પ્રશ્ન 85 આદિવાસી શિક્ષા ઋણ યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી લોન પ્રતિ કુટુંબ આપવામાં આવે છે? 5 લાખ. પ્રશ્ન 86 ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન સહાય યોજના હેઠળ કેટલી સહાય મળે છે? 5,000 રૂપિયા. પ્રશ્ન 87 મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારશ્રીની કઈ કચેરી કાર્યરત છે? જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી. પ્રશ્ન 88 ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે? 33. પ્રશ્ન 89 ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે? 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ.
પ્રશ્ન 90 સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ ફોર માઇનોરિટી યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીઓએ ક્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે? જૂનથી ઓગસ્ટ. પ્રશ્ન 91 ગુજરાત રાજ્યમાં કાર્યરત નારી ગૃહની સંખ્યા કેટલી છે? 10. પ્રશ્ન 92 MPVનું પૂરું નામ શું છે? મહિલા પોલીસ વોલિયન્ટર. પ્રશ્ન 93 માતા યશોદા એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? નિયામક શ્રી સંકલિત બાળ વિકાસ યોજના. પ્રશ્ન 94 પ્રારંભિક બાળપણનું શિક્ષણ 3 થી 6 વર્ષ વય જૂથ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે? પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ. પ્રશ્ન 95 ગુજરાત રાજ્યમાં કેટલી વર્કિંગ વુમેન હોસ્ટેલ કાર્યરત છે? 15. પ્રશ્ન 96 વર્ષ 2017-18માં ભારતમાં દર 1000 પુરુષે સ્ત્રીની સંખ્યા કેટલી હતી? 965. પ્રશ્ન 97 હર ઘર જલ યોજનામાંથી ક્યાં સુધી 100% લક્ષ્યાંક હાંસલ કરવાનો ટાર્ગેટ છે? 2024 સુધી. પ્રશ્ન 98 બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? રાજપીપળા, નર્મદા. પ્રશ્ન 99 ડિસેમ્બર 2017 થી ડિસેમ્બર 2021 દરમિયાન ગુજરાત સરકારના ઉર્જા કેબિનેટ મંત્રી કોણ હતા? શ્રી સૌરભભાઈ પટેલ. પ્રશ્ન 100 1806માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની શરૂઆત કયા નામથી કરવામાં આવી હતી? બેંક ઓફ કલકત્તા. પ્રશ્ન 101 એક્સપર્ટ પ્રિપેડ ઇન્ડેક્સ 2020 અનુસાર ગુજરાત રાજ્ય કયા ક્રમે છે? પ્રથમ ક્રમે. પ્રશ્ન 102 69મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો? 2018માં. પ્રશ્ન 103 વન મહોત્સવ દરમિયાન રોપ વિતરણ યોજના અંતર્ગત રોપા મેળવવાની અરજી નિયમિત નમૂનામાં કયા અધિકારીને કરવામાં આવે છે? પરિક્ષેત્ર વન અધિકારી. પ્રશ્ન 104 ધીમી ગતિથી વધતા વૃક્ષનું વાવેતર યોજના અંતર્ગત બીજા વર્ષે 100% રોપા જીવંત હોય તો પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? 1600 રૂપિયાની. પ્રશ્ન 105 ગુજરાતના કયા શહેરને સોલાર સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે? મોઢેરા. પ્રશ્ન 6 કઈ ઇપીકો કલમ હેઠળ જાહેર અનુમાને ધૂમ્રપાન કરવું ગુનાને પાત્ર છે? ઇપીકો કલમ નંબર 188. પ્રશ્ન 107 ધન્વંતરી હોસ્પિટલનો ઉદ્દેશ શું છે? કોવિડ-19 દર્દીઓ માટે મફત સારવાર પૂરી પાડવી. પ્રશ્ન 108 દવાનું ઉત્પાદન કરવા માટે દેશમાં કયા રાજ્યનો સૌથી મોટો હિસ્સો છે? ગુજરાત. પ્રશ્ન 109 આદિજાતિ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આદિજાતિ સરકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા TRIFED દ્વારા શરૂ કરાયેલ પહેલનું નામ શું છે? ટેક ફોર ટ્રાઇબલ. પ્રશ્ન 110 ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ PMSYM યોજનામાં લાભાર્થી કેટલા વર્ષની ઉંમર સુધી યોગદાન આપી શકે છે? 18 થી 40 વર્ષ. પ્રશ્ન 111 ગુજરાત રાજ્યમાં કુલ કેટલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ITI આવેલી છે? 288. ભારતના વર્તમાન કાયદા અને ન્યાય મંત્રી કોણ છે? કિરેન રિજિજુ. પ્રશ્ન 113 બેનિફિટ ટ્રાન્સફર મેળવવા માટે કયું ડોક્યુમેન્ટ પાન જોડે લિંક હોવું જોઈએ? આધાર કાર્ડ. પ્રશ્ન 114 ગુજરાતમાં કેટલા પાવર પ્લાન્ટ છે? 23. પ્રશ્ન 115 નિર્મળ ગુજરાત યોજના સરકારના કયા મંત્રાલય હેઠળ આવે? શહેરી વિકાસ મંત્રાલય. પ્રશ્ન 116 શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જલ જીવન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 15મી ઓગસ્ટ 2019. પ્રશ્ન 117 ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિતરણ કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે? ડિજિટલ ઇન્ડિયા. પ્રશ્ન 118 સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતાઓ આમાંથી કઈ છે? કોસ્ટલ ટુરિઝમ. પ્રશ્ન 119 વડનગર એ કયું પ્રસિદ્ધ મંદિર છે જે નાગરોના પારિવારિક દેવતા બિરાજમાન છે? હાડકેશ્વર મંદિર. પ્રશ્ન 120 ફાસ્ટેગ માટે ન્યૂનતમ રિચાર્જ કેટલું કરવાનું હોય છે? 100 રૂપિયા. પ્રશ્ન 121 કોવિડ-19 રોગચાળાથી જે બાળકોને માતા પિતા ગુમાવ્યા છે એવા બાળકોને મદદ કરવા માટે આવક મર્યાદા શું છે? કોઈ આવક મર્યાદા નથી. પ્રશ્ન 122 કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે? 1,50,000. પ્રશ્ન 23 વનબંધુ કલ્યાણ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. પ્રશ્ન 124 કન્યાઓ માટેની પોસ્ટ SSC સ્કોલરશીપનો લાભ ક્યાંથી ક્યાં સુધીના અભ્યાસ માટે NDTની કન્યાઓ લઈ શકે છે? ધોરણ 11થી PhDમાં અભ્યાસ કરતી બાળાઓ. પ્રશ્ન 125 નર્સરી સિનિયર જુનિયર સ્કૂલ માટે બાળકોને તૈયાર કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? પાપા પગલી. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ ચેનલ ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.